વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં એનવીબીડીસીપી અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે। સર્વે દરમિયાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને મચ્છરના બ્રીડિંગ મળે તો કર્મચારી દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવશે। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરિયા મુક્ત ગુજરાત ઉદ્દેશ્યને સાકાર કરવા દર વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વે દ્વારા સઘન ઝુંબેશ કરવામાં આવે છે। અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરિયા શાખાના સંકલનમાં રહી 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના 464 ગામોમાં 4 લાખથી વધુ ઘરોમાં એનવીબીડીસીપી અંતર્ગત તારીખ 22 થી 30 એપ્રિલ 2024 દરમિયાન સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવશે। આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં લોકોને વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ વિશે આઈસી કરવામાં આવશે। સર્વે દરમિયાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને મચ્છરના બ્રીડિંગ મળે તો કર્મચારી દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવશે। જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવશે। અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે। જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી રહી છે। આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગિંગ, બીટીઆઈ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવશે। ઉલટી ઉપકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઈને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઈએ। મેલેરિયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણ હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા, પાણીની ટાંકી, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો। ઘરની આસપાસ પાણી ન ભરાવા દો। પાણીના ખાડા ખાબોચિયા વહેવડાવી દો અથવા તો પૂરી દો। કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે। મેલેરિયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે, એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરિયા થતો રોકી શકાશે, તેમ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ CMM ભારતને લાઇક કરશો, કોમેન્ટ કરશો, સબસ્ક્રાઈબ કરશો। ધન્યવાદ।